લાડ બહુ જ કરતો. તે પૈસા બહુ જ વાપરતો. તે મોટો થતો ગયો તેમ પૈસા બહુ જ વાપરતો ગયો. એક દી પપ્પાએ કહ્યું કે તારે મને 1 રૂપિયો કમાઈને દેવો પડશે. તો બીજા દીએ દીકરો કામ શોધવા ગયો તો તેને લાડી ખેંચવાનું કામ મળ્યું. એક ગોડાઉનમાંથી ઘઉંની બાજરી ઉપાડીને લારીમાં મૂકી બીજા ગોડાઉનમાં મૂકવાની. આવી રીતના 1 રૂપિયો કાળી મજૂરી સાંજ સુધીમાં કાળી મજૂરી કરી તેને 1 રૂપિયો મળ્યો. એ 1 રૂપિયો લઈને તેના પપ્પા પાસે ગયો. તે પપ્પાએ ઘરની પાછળના વાડે એક કૂવો હતો તેમાં તેને 1 રૂપિયો નાખી દીધો. આવી જ રીતના કેટલા દિવસ ગયું. પછી એક દી છોકરાના મનમાં આવ્યું કે મારા પપ્પા આવી રીતના કેમ કૂવામાં નાખી દે છે. તો પિતાજીને પૂછ્યું કે પિતાજી, મારો મહેનતનો કાળી મજૂરીનો રૂપિયો તમે કેમ કૂવામાં નાખી દો છો? તો પિતાજીને કહ્યું, જો દીકરા, તું જ્યારે નાનકો હતો ત્યારે તું મારા પૈસા બહુ જ વાપરતો. ત્યારે મને કેવું થતું હશે? તો તેને એની ભૂલ સમજાઈ. એટલે પછી કહ્યું, સોરી પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. તો આ વાર્તામાંથી મળે છે કે જ્યાં પૈસાનો